છોકરાને ખાવાના દાણા પૂછે, જોરાવાના નહીં ખૂટે. અને આ જગતમાં કોઈ તમારા ઘરે પૈસાના દરોડા નથી જોયું. જો એટલો ચમત્કાર કરતો હોય તો તમારી બધાની પાસે હો ભાઈ હોકા મુકરાવતા હોય. સાચું કે ખોટું? નિસ્વાર્થ ભાવે અમારો ઠાકર અમને જે કરાવડાવે છે એ તમારી સેવા કરવી છે. અને તમને જો મજા આવે અને તમારો રુદિયો માનતો હોય તો બીજી વાર આવજો, કારણ કે અમે આયા જ છીએ. પોતાનું હું પણ કંઈક છીએ આવું લઈને ક્યારેય આ જગ્યામાં ન આવતા. બીજું કે કદાચ કોઈ આ પોતાના તાલુકા પોતાના જિલ્લાની આજુબાજુના કોઈ ગરીબ માણસ આયા હોય અને પોતાના વાહનમાં જો જગ્યા હોય તો એ ગરીબ માણસને બેહાડતા જજો, જેથી કરીને કાલે 200 રૂપિયા બચે અને એના ઘરે 2 કિલો તેલ આવે. મારો ઠાકર એવું કહે છે 2 વરા દીવો કરે એટલું તેલ તમારું અહીં જમા થઈ છે. આપણે સારી હોટલ આવે ને આગળ નાસ્તામાં એના ના ભૂલ આવતા, નકર ના લઈ જતા. અમે કંઈક વ્યવસ્થા કરી દઈશું. એટલે જે કઈ સૂચન આપવામાં આવે એને અનુસરજો. અને જે ભાવ કરીને તમે આયા છો એ જો ભાવમાં ભેટો મારો ઠાકર ના કરાવે ને તો ભલામણા મારી ભૂવા પાણીમાં ખોટ ગઈ. કંઈક કરવું છે તમારે બધા હાટું. અને આ જે બોલું છું આજ જે કઈ થાય છે ને એ 7 વરા મોય બેહવાની જગ્યા નથી, નકરા બાવળિયા ઉભા હતા ત્યારે મારા દેવે આગમવાણી કરી હતી કે એક દાડામાં હજારો માણસ જમતું હોય છે અને આજે બધું ખોલવાર કરી દીધું છે. એટલે આગળ એવું ભાડો છું કે આવવા વાળો આ ખાલી કબર મૂકશે, ઠાકર પાસે હાચા મનની નાભી મુક્તિ છે. અને આ બેઠો એ રૂમમાં મારો કદાચ અનુષ્ઠાન ચાલતું હોય છે અને તમે મૂકીને જાઓ અને ગમે એવી કદાચ દુઃખ આપણા બાયણે આટો ખેંચ્યો હોય અને મારો ઠાકર એવું કહે છે વેલા પરોડીએ જો જમણા પગની પાટું મારી એ બાયણે ના તોડી નાખો તો એના મંત્ર જાપ કરવાનું કામ આપે. ખોટું નથી, મારે કંઈક તમારી હાટું કરવું છે ભાઈ કે બેઠા બેઠા જો હરિનું ભજન કરું અને એ ભજન ને તમારી આશા આ 2 વાયર ભેગા થઈ જાય ને એક દાડો જો અજવાળું ના થાય તો ભલામણા તમારું અહીંયા પણ આયા એ ઘરો છો કે કબર કરતા ને જો કદાચ હું તો સ્વયંસેવકને કહી દઉં છું કે સ્વયંસેવક એ તે પોતે મને પગે લાગવા ના આવતા, નકર સેવા કરવા ના આવતા. મારે તમારી સેવા નથી જોઈતી, કારણ કે તમે જઈને જો મન પગે લાગો બીજાને હું શીખવાડજો કે મને પગે લાગે એ દુશ્મન જેવો લાગે છે. પગે લાગવું હોય કદાચ તમારા ભાવ હૃદયમાં થોડો કોઈ ભાવ છે ને તો સેટે રે આમ કરી લેજો, મારો ઠાકર રાજી છે. મને પગે ના લાગતો અને કોઈ એવું ભૂલમાં ના કહેતા કે અમે સ્વયંસેવક છીએ અને તમને પગે લાગવા આવ્યા છીએ તો એવી સેવા આપવા ના આવતા. મારા ઠાકરે આ પોકાડ્યા છે આગળ પોકાડી છે. સમજાઈ ગયું? એટલે કોઈને અપમાન થઈ જાય અને જો તમારી સેવા બોલે છે ભલામણ મને હું પગે લાગુ, ઠાકરને 5 વાર લાગી લો તો તમારું એ પગે લાગેલું લેખે લાગશે. ભલામણ હું તો માણસ છું. સમજાઈ ગયું બધાને? એટલે હવે કોઈ મહેરબાની કરી ફોટા પાડવા આવરી ના આવતા. અને હું તો એવું કહું કે જો સાચા મનથી તમારામાં કંઈક હોય અને થોડી કઈ તમારા હૃદયમાં જગ્યા હોય ને તો ગરીબ માટે ગહાવાનું ચાલુ કરજો. જો મારો ઠાકર અડધી રાતે લઈને તમારા ઓછી કે ના આવે ને તો મારું ભજન કરવું ન થાય. ફોટા પાડ્યા ન થાય બરાબર. કઈક ના અડધી રાતે કામ ઉકેલી ગયું છે તે 5 વાત કરી છે અને હું તમારી માટે આ કરાવવા માંગુ. બસ ખાલી વિશ્વાસ મજબૂત કરી નાખો બરાબર. હવે મહેરબાની કરીને ધક્કા મૂકી નાખો. તમે સ્વયંસેવક આપણે પોતાના આયા છો ને એવી રીતે જ આયા છો ને? ફોન બંધ કરી દો. એની ઉપર પૂરેપૂરી આસ્થા રાખી અને એની મરજી બને અને તમારું મન માનતું હોય તો જ જજો. હું ક્યારેય કોઈને ન શીખવાડતો ભાઈ એને રૂમમાં લઈ જતાનો પંખા નીચે રૂમમાં લઈ જાઓ, આ બાજુ લઈ લો ભાઈ. અમે એવું નથી શીખવાડ્યું કે આને માનો નાને ના માનો. જ્યાં તમારું મન માને
એને એકને પકડી લો તો જ મેળ પડશે, બાકી ઠાઠ ઠાઠ ખાડા ખોદે ક્યાંય પાણી નીકળવાનું સમજાય? આ બધા જાજા તો હું એ જોઉં છું, એ અડિયું કાઢે છે કે કોના પગ જઈ લેવીને અમે સુખી થઈ જઈએ. છે કોઈ આ જગતમાં એવો ચમત્કારી છે? અને જેને જો પરમાત્માની શક્તિનું જ્ઞાન થઈ ગયું કે એનો સાક્ષાત્કાર થઈ ગયો તો જો ગુફામાં જઈને બેસી જાય, એ કોઈના હાટું ટાઈમ બગાડતા સમજાય? કારણ કે કાલ સુધી હું રહ્યો ને એ જાતે આ રસોઈ બનતી હોય, હું અહીંયા પોતે ઊભો હોય, તમારી બધાની વચ્ચે હું સામે બેઠો હતો, પણ કાલથી એટલો મને કંટાળો લાગી દીધો ને કે આ લોકો બેહારો એવું કરે ને તો કૂદી કૂદીને તમે અંદર આવો, તો અમને તમે શું કરવા આવો? હું કોઈ પૂજનીય નથી. ઘણા તો પા એવું બોલે કે આટલા બધા 300 કિલોમીટર થી એમ તમારા દર્શન કરવા આવ્યા. મારા દર્શન કરવાના છે કે જે પરમાત્મા નિમિત્તે જે તમારું સારું નડતું મદદ કરી રહ્યો છે, તમે એને પ્રાર્થના કરો. હું તો તમને દિશા બતાવું છું કે આ બાજુ જાઓ તો આ ગામ રહ્યું આટલા કિલોમીટર જ છે. મારા હાથમાં કશું નથી ભાઈ, સમજાય? કાલે જ એક બોન રાતે આયા, કાન માથે હાથ મૂકી બોર્ડની પરીક્ષા પાસ થઈ જાય, તો ભાઈ આ સ્કૂલ ના કોલેજ બંધ ના થઈ જાય? અહીં હાથ મુકાઈને સર્ટી લઈ જાવ બધા. હું કામન શ્રદ્ધામાં જાઉં છું. અને આ તમે જો આ રોજનું છે ભાઈ, પાર્કિંગ થી લઈને પ્રસાદીની ડીશ લો, તમારી પાસે કોઈ 50 પૈસા માંગતા હોય તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં કરજો થાય ને. અને હું તો એમ કહું છું કે કેમ માણસ ભાત ભૂલી જાય છે? પોતાના ઘરે અવસર પ્રસંગ હોય ત્યાં આગળ કેવો સીધો હાલે છે, પગે લાગવાનું થાય તો કોકના પગ ઝાલે છે ને, તો અહીં પાર્કિંગમાં બાયું ચડાવો, મને ઓળખો, તું એટલો પાવર વાળો છું, હું લૂપ લેવા આવ્યો જાય અને ક્યાં તારો બાપા એ નાખી ગયો છે? આ તો અમને સેવામાં મૂક્યા એટલે અમારેથી ના નકા હાથોરા મારે આવ્યો તો અમે એ જ હતા ભાઈ. હું કામ પાછા એ રસ્તે લઈ જવા છું કે મદદરૂપ ના બની એક નડતરરૂપ થવા હું કામ આવો? કે આ શું કામ કરે છે કે જો દાદાના બતાવેલા રસ્તે તમે હાલશો, લાખો પરિવાર આજ શાંતિથી જીવો છે કે ઘરે તમારા કુળદેવી પોતાના આરાધ્ય દેવને દિવસે આપણે કર્મ કરવા ગયા હોય, નોકરી ધંધે ગયા હોય, તો સાંજે આવીને અડધો કલાક આપણે ફોન બિહાડી મૂકી દો, 5 માળા કરો તો ક્યારેય કોઈના પગ ઝાલવાની જરૂર નહીં પડે. અને આજ ગમે એવો સમય છે, તમારા દીકરી દીકરાને ભણાવો હોય કે સંસ્કાર ને શિક્ષણ હશે, ખાલી શિક્ષણ ઉપર ફોકસ ના આપજો. અરે સંસ્કારની જરૂર છે, કારણ કે કાલ મેં ઘણા ઘર એવા જોયા છે, એના મા બાપ અહીંયા આવે છે, ભણી ગણી સારી પોસ્ટ ઉપર હોય, એના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે, તો એ સંસ્કારની ઉણપ હોય. એ સંસ્કારની ઉણપ કે શિક્ષણ આપ્યું પણ સંસ્કારથી વંચિત રહી ગયો. તારે નકર એને જ્ઞાન થાય ને કે આને પેટે પાટા બાંધીને અમને ભણાયા છે ને મેં એમને ક્યાં ધકેલવી છે. એટલે બે આપો, હું કહું છું અહીં છે ધક્કો ખાવ એવું નહીં, પણ પોતાને બધાય મગજ આમ ભગવાને તો 2 આપ્યા છે, 2 ના ચાલુ હોય દીકતો હોય ને, એનેથી શાંતિથી તો વિચારો કે 84 લાખ યોનિમાંથી ભટકીને આ જીવ આવ્યો છે અને ભગવાને માણસ બનાવ્યો. આપણે શું કરીએ છીએ? કોકના પગ ખેંચવી, કોકને નીચું બતાવવાનું કાર્ય કરી, જાપે બેઠા બેઠા કપા ઠોકી. આ રહ્યા અમારી ઘરે પહેલા કિલો તેલ લઈ જતા, ખાવાના વાંધા હતા, અત્યારે નવાઈની ગાડીઓ લાવી. એના પરમાત્માની દયા થઈ, તારે એની